ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત ભણવાના છીએ કે એટલે સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે એમના જે ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મો છે એટલે બે ટપકા એક સાથે આપણે કરીએ છીએ એમની વચ્ચેના અપાકર્ષણના સિદ્ધાંતની વાત કરવાની છે. હું તમને પેલા એક્ઝામ્પલ આપીશ, દેન આફ્ટર આપણે આગળ ધીમે ધીમે વધતા જશું. બરાબર છે. આખો સિદ્ધાંત જે છે એ એક જ એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજી જશું કે કઈ રીતના છે, એનાથી શું ફાયદા થવાના છે. બરાબર છે. તો VSCPR ની જે મુખ્ય અભિધારણાઓ છે એમની શરૂઆત કરીએ. પહેલા કાલના લેક્ચરનું થોડુંક જો વાત કરી દઉં તો કાલના લેક્ચરમાં આપણે ફજાનના નિયમો ભણ્યા હતા. બરાબર છે. તો એ ફજાનના નિયમની અંદર આયનીય બંધ અને સહસંયોજક બંધ એના વિશેની માહિતી પણ આપણે લીધી હતી. બરાબર. આયનીય બંધ અને સહસંયોજક બંધ માટેની માહિતીઓ આપણે આમાં લીધી હતી. અને સાથે સાથે એવું કંઈક ધ્રુવીભવન જોયું હતું. ધ્રુવીભવન કોને કહેવાય? તો ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળનું ધન આયન વડે જે વિકૃતિકરણ થાય છે કે ઓલરેડી પહેલા તો ધન આયન બની જાય છે ને Cl છે એ ઋણ આયન બની જાય છે, પછી એ ધન આયન છે ને Cl પાસેથી પાછો પોતાનો ઇલેક્ટ્રોન માગવાની ટ્રાય કરે છે. જો પાછો થોડા ઘણા અંશે જો એને ઇલેક્ટ્રોન મળે તો થોડા ઘણા અંશે ભાગીદારી વાળો ગુણ પણ એની અંદર આવે. ઇટ મીન્સ કે સહસંયોજકતા એની અંદર ફરી પાછી જોવા મળી શકે ખરી. ઇટ મીન્સ કે આપણે જે ફજાનના નિયમની વાત હતી એમાં એ જ હતું કે આયનીય બંધમાં કંઈક અંશે સહસંયોજકતા જોવા મળે છે, કાં તો સહસંયોજક બંધની લાક્ષણિકતા જોવા મળે છે. તો એ આપણને આમાંથી ખબર પડી ગઈ હતી. પોઈન્ટ આપણે 4 જોયા હતા. ધનાયનનું કદ અને ઋણાયનનું કદ. ધનાયનનું કદ કેવું જોઈએ? નાનું. અને ઋણાયનનું કદ કેવું જોઈએ? મોટું. મેં કાલે જ સમજાવ્યું હતું. બરાબર. એ આયનીય બંધમાં વધારે સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. અને એમાં પણ જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, જેમ ઋણાયનનું કદ વધે એમ સહસંયોજક લાક્ષણિકતા પણ વધતી જાય. બરાબર. એના માટે અમે એક ક્રમ બતાવ્યો હતો. ચેપ્ટર નંબર 3 માં આ ક્રમને તમે વ્યવસ્થિત ભણી ગયા છો અને આગળ જશો ને એમ પાછો એ ક્રમ પણ ભણશો જ. બરાબર છે. એસ વિભાગના તત્વો ભણશો ને ત્યારે આ વાત આવશે ફરી પાછી. જોજો. હવે જો ધન આયન પર વધારે ભાર હોય તો આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે જોવા મળશે. ઇટ મીન્સ મેં કીધું હતું તમને લોકોને કે જેમ ધન આયનનું કદ નાનું હશે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધતી જાય. તો ધન આયનનું કદ કેમ નાનું હોય? તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ Li+ છે એના કરતા Be2+ નું કદ નાનું થઈ જાય. એનું કારણ શું? કેમ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ત્રિજ્યા સાવ નાની થઈ જાય. 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો થોડીક ત્રિજ્યા ઘટે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સાવ નાની ત્રિજ્યા થઈ જાય. ધેટ્સ વાય જેમ ધન આયનનું કદ નાનું એમ વિકૃતિકરણ ફટાફટ કરી શકે ઋણ આયનનું અને સહસંયોજક લાક્ષણિકતા વધારે જોવા મળી શકે. બરાબર છે. થર્ડ લો આપણે જોયો તો ત્રીજો નિયમ, સંક્રાંતિ ધાતુ ધન આયન એટલે કે ડી વિભાગના તત્વો જે છે એ આલ્કલી અને આલ્કલાઇન એટલે કે એસ વિભાગના જે ધાતુ ધન આયન છે એના કરતા ફટાફટ ધ્રુવીકરણ પામે છે. ફટાફટ ધ્રુવીકરણ મેં તમને લોકોને બહુ ડિટેલમાં સમજાવ્યું હતું. બરાબર. તો એ કોના લીધે છે? તો એમાં ડી વિભાગની ધાતુ ધન આયનની સહસંયોજક લાક્ષણિકતા થોડી કેવી હોય છે? વધારે હોય છે. અને આનું પાછળનું ઇન્ટરનલ કારણ એ છે કે ડી વિભાગના જે તત્વો છે ને એમના ઓક્સિડેશનાંક બહુ વધારે હોય છે. એની ઉપર જે ધન વીજભાર હોય છે ને એમ એ બહુ વધારે હોય. 2 ના બદલે 3 હોય, 4 હોય, +5 હોય, +6 હોય. ઇટ મીન્સ કે એ પોતાની સંયોજકતામાંથી 2, 3, 4, 5, 6, 7 સુધીના ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોવાને કારણે એ અતિશય કદે નાના બનવા માંડતા હોય અને સામે વિકૃતિકરણ ફટાફટ કરી શકતા હોય, ધ્રુવીભવન ફટાફટ કરાવી શકતા હોય. ધેટ્સ વાય એની અંદર સહસંયોજક લાક્ષણિકતા એસ વિભાગના તત્વો એટલે કે સમૂહ 1 અને સમૂહ 2 જેને શું કહેવાય? આલ્કલી અને આલ્કલાઇન ધાતુ એના કરતા કેવા થઈ જશે? ત્યાં વધારે થઈ જશે. ધ્રુવીભવન થવાની ક્ષમતા વધારે થઈ જાય. અને લાસ્ટ પોઈન્ટ હતો ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોન બહારને ખેંચીને ઋણ આયનને શું કરે છે? ધ્રુવીભૂત કરે છે. તો મેં તમને પહેલા જ સમજાવ્યું. ધન આયન શું કરે? પોતાની તરફ ઇલેક્ટ્રોન બહારને ખેંચીને ઋણ આયનને શું કરે? ધ્રુવીભૂત કરે છે એટલે કે વિકૃત કરે છે. અને તેને લીધે બંને વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોન ભાર વધે છે. અને આ આકર્ષણ વિરુદ્ધ ભાર વચ્ચે ટૂંકમાં થવાને લીધે એમની અંદર કંઈક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. ટૂંકમાં આ ફજાનના નિયમો હતા. હવે આજે જે જોવાનું છે અને હું તમને કહેતા ભૂલી ગયો કે આપણે દર વખતે 5 મિનિટ તમારે ફટાફટ આગળ કરી નાખવાની એટલે આપણો રેગ્યુલર ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયો હોય. બરાબર છે. સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, VSCPR, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયોરી આખી કરવાની છે. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન અપાકર્ષણ થિયોરી. તો વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષ.
બરાબર. વેલેન્સ એટલે સંયોજકતા, સેલ એટલે કોષ, ઇલેક્ટ્રોન એટલે ઈ, યુગ્મ એટલે પેર, અને અપાકર્ષણ એટલે આર, અને પાછળ સિદ્ધાંત આપણે એમને લખી નાખવાનો. બરાબર છે. તો આમાં સૌથી પહેલા તો 1940 ની અંદર સાદી આમ ઉપર છેલ્લી વાત કરીએ તો 1940 ની અંદર સૌ પ્રથમ આ જે સિદ્ધાંત છે ને એને સિઝવિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટે ગોઈતો હતો. સિઝવિક અને પોવેલ આ બરાબર આ બંને રજૂ કર્યો હતો. દેન આફ્ટર એનું થોડું ગમતું વિકસિત સ્વરૂપ બનાવ્યું હતું ગિલેસ્પી અને નાઇહોલ્મ અને ગિલેસ્પી. આ બે સાયન્ટિસ્ટ એવા હતા કે જેમને 1957 ની અંદર એને થોડોક વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. તો હવે એ અભિધારણાઓ કઈ છે? ટોટલ આની મિત્રો 5 નહીં પણ આમ તો જોઈએ તો 6 અભિધારણાઓ છે, અને 6 અભિધારણાઓને આપણે જોઈએ વન બાય વન, પોઈન્ટ બાય પોઈન્ટ જોતા જશું. બરાબર છે. ધ્યાન આપજો આની અંદર ખાસ. આપણે પહેલો પોઈન્ટ જોઈએ. ધ્યાન આપજો પહેલા પોઈન્ટની અંદર શું કહેવા માંગે છે. હવે આમ તો પહેલા પોઈન્ટની પહેલા પણ શું વાત છે ને એ ખાસ જોઈ લે. રિપલ્ઝન શું છે ને એ જોઈ લે. બરાબર છે. હું તમને લોકોને છે ને એક સાદું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણી પાસે એક સ્ટ્રક્ચર છે H2O નું, H2O. બરાબર. એટલે હું આને આ રીતના ડ્રો કરું છું, H2O. હવે આની અંદર ઇલેક્ટ્રોન ડ્રો કરીશું. ઇલેક્ટ્રોન જો આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા ટોટલ 6 થઈ ગયા, અને બીજા હું અહીંયા ડ્રો કરું છું હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. બરાબર છે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આમની વચ્ચે કંઈક આ બંધ છે, આમની વચ્ચે બંધ છે. બરાબર. તો આ જે બંને છે, આ અને આ, એને આપણે શું કહેવાય? આને શું કહેશું? બંધકારક ઇલેક્ટ્રોન. બરાબર. બંધકારક ઇલેક્ટ્રોન. અને આ બંને જે દેખાય છે એકલા જોડીમાં છે, જો તમે બે જોડીમાં છે, એને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને આપણે યુગ્મ જ કહી દઈએ, યુગ્મ. બરાબર છે. તમને ખબર પડે છે બે? એને ઇંગ્લિશમાં સંજ્ઞા આપેલી છે. ઇંગ્લિશમાં આને કહેવાય લોન પેર, એટલે કે એકલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ જે છે એ કોકની સાથે જોડાઈ ગયા છે તો એને આપણે કહેશું બોન્ડિંગ પેર. શું કહેશું? બોન્ડિંગ પેર. હવે તમને લોકોને સીધો એક પ્રશ્ન થવો જોઈએ કે સર આ તમે H2O છે એને આમ બેન્ટ વાળેલું કેમ જોયું? વાળેલું જ કેમ લખ્યું? આમ સીધું કેમ ન લખ્યું? HO અને H. તો એનું કારણ છે, આમની વચ્ચે મેં બંધકોણ તમને કદાચ કરાવ્યો તો તમને યાદ હોય તો 104.5. યાદ કરો, આ H2O માં બંધકોણ મેં તમને કરાવ્યો હતો 104.5 ડિગ્રી. આવું કંઈક લખાયો હતો. તો એટલો બંધકોણ શું કામ એને આવ્યો? કોઈ એક સ્ટ્રક્ચર છે એનો આકાર આવો શું કામ એને છે? તો એના બંધકોણના લીધે આકાર હોય. બરાબર છે. તો બંધકોણ પણ આવ્યો શું કામ એને? આવો સીધો આપણને પ્રશ્ન થાય તો એ આપણો જવાબ અહીંયા આપણે શીખવાનો છે. આ VSCPR ની અંદર આપણે આનો જવાબ શીખવાનો છે. શું જવાબ હશે? તો કે ભાઈ આમાં છે ને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય. સૌથી પહેલી વાત, બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું હોય મિત્રો? અહીંયા અપાકર્ષણ હોય. બધી જગ્યાએ અપાકર્ષણ. આ બેની વચ્ચે અપાકર્ષણ. આમ આ બે છે ને આમ ભેગા ક્યારેય નહીં થઈ શકે. જો આ રીતના બંધ છે તો આમ નજીક આવશે ને તો આ બેની વચ્ચે અપાકર્ષણ, એટલે આમ બે છૂટા જ રહેશે. એટલે આ બેની વચ્ચે અપાકર્ષણ. જો આ BP અને BP વચ્ચે અપાકર્ષણ. બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? અપાકર્ષણ. અને બોન્ડિંગ પેર એવો શબ્દ બોલાય. બરાબર છે. બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર. અને અહીંયા શું આવશે? લોન પેર. ડન. બરાબર. એકલા
લોન આપણે નો કહેતા એલોન પેર નથી બોલવાનો અહીંયા, ખાલી લોન પેર બોલવાનું છે, બરાબર. એલોન એટલે એકલા એવી રીતના નહીં, એટલે એ જ મિનિંગ એ જ છે, પણ અહીંયા લોન પેર ઇટ મીન્સ આપણે એકલા એટલે એલપી થી આપણે સંજ્ઞા દર્શાવવાની છે. હવે બીજી વાત શું કે આ બંને શું કામ એને ભાઈ આઘા આઘા રહીએ છે, તો આ જે લોન પેર છે એને આ બોન્ડિંગ પેર અરે વાંધો છે, એટલે આ બેની વચ્ચે અપાકર્ષણ, એટલે આ ભાઈ આને ધક્કો મારી રાખે એટલે આમ દબાઈ જાય. આ છે એ આ બોન્ડિંગ પેરને ધક્કો મારે એટલે આપણે એમ કહેશું કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે પણ શું થાય, અપાકર્ષણ થાય. જો આ જે લોન પેર છે સમજી લ્યો, આ જે લોન પેર છે એ આ બોન્ડિંગ પેરને ધક્કો મારે, આ લોન પેર છે એ આ બોન્ડિંગ પેરને ધક્કો મારે છે. ધેટ્સ વાય આ કેવો થઈ ગયો, બેન્ડ. પેલા સીધો આવતો, પછી શું થઈ ગયો, વૈડો. વૈડો એટલે બે પાછા ભેગા ન થઈ ગયા. શું કામ એને, કેમ કે આ બે વચ્ચે પાછું અપાકર્ષણ છે. હવે બીજી વાત કે વધારે ધક્કો શું કામ એને માર્યો, આ વધારે કોણ આમ વળી કેમ ગયો, થોડોક આમ પોળો હોત તો શું વાંધો હતો, હજી આમ થોડોક પોળો હોત તો શું વાંધો હતો, પણ પ્રશ્ન ક્યાં હતો કે ઉપર બે લોન પેર છે, ઈ બેને ઊભું નથી ભળતું, આ કોઈને એકબીજાને ભળતું જ નથી. એમ જ સમજી લ્યો બધા ઇલેક્ટ્રોન છે બધામાં અપાકર્ષણ જ થાય છે, બરાબર છે, બધામાં રિપલ્ઝન જ છે. તો અહીંયા ધેટ્સ વાય અહીંયા આપણે શું કરી શકશું, અહીંયા આપણે સીધું જ લખશું લોન પેર અને લોન પેરમાં પણ શું છે, અપાકર્ષણ છે. લોન પેર અને લોન પેર વચ્ચે પણ શું થાય છે, અપાકર્ષણ થાય છે, જેના લીધે આ બંધારણનો બંધકોણ કંઈક આપણને આ પ્રકારનો જોવા મળે છે, બરાબર છે. બંધારણનો બંધકોણ આ પ્રકારનો જોવા મળે છે. હવે આમની અંદર પાછી કેપેસિટી છે જુદી જુદી, એ આપણે આ નિયમની અંદર ભણવાના છે કે કોણ વધારે અપાકર્ષણ. આ ત્રણની અંદર પણ સૌથી વધારે અપાકર્ષણ કોનું, મેં તમને સમજાવવાની ટ્રાય કરી કે આ બંને વચ્ચે અપાકર્ષણ છે, પછી આ બંને વચ્ચે અપાકર્ષણ છે, અને આ બંને વચ્ચે અપાકર્ષણ છે, અને આમની વચ્ચે અપાકર્ષણ છે, જેના લીધે શું થાય કે આ બંધ છે ને આમ વળી ગયો. કેટલો વળ્યો, વધારે શું કામ એને વળ્યો, કેમ કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રણ તો ક્યારેય બનવાના જ નથી, બરાબર છે. એટલે એ તમારે પૂછવાનું થતું સર ત્રણ હોય તો હજી વળી જાય, ના, ત્રણ ક્યારેય આવશે નહીં. એક હશે તો થોડોક ઓછો વળશે, થોડોક વધારે આમ પોળો હશે. આ બે જોડી જે આપેલી છે એના બદલે એક જ જોડું હોત ને તો થોડોક વધારે આમ પોળો હોત. એમોનિયામાં આવું આપણને જોવા મળશે, બરાબર. પણ આપણે બંધારણ જોશું ત્યારે તમે એને સમજી જ જશો. અત્યારે હવે આપણે VSEPR લોને વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર છે. સૌથી પહેલો પોઈન્ટ ધ્યાન આપજો, પહેલો પોઈન્ટ છે, એક નંબર આપીને કરીએ. અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુ. હવે તમારે શું યાદ કરવાનું, દરેક વખતે મેં તમને H2O નું બંધારણ શીખવાડ્યું ને એ જ તમારે યાદ કરવાનું. મધ્યસ્થ પરમાણુ એટલે H2O માં મધ્યસ્થ કોણ, તો ઓક્સિજન. તો અણુનો આકાર છે તેના મધ્યસ્થ પરમાણુની આસપાસ ના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો. કયા ઇલેક્ટ્રોન યુગ્મો, લોન પેર અને બોન્ડિંગ પેરની જે વાત કરી ને એ બધા, બરાબર, ની સંખ્યા પર આધાર રાખે છે. જે મેં તમને સમજાવ્યું એમ કે અહીંયા લોન પેર અને બોન્ડિંગ પેર જેટલા છે એના કરતા ઓછા હોત તો અહીંયા એક લોન પેર ઓછો થઈ જાય તો આ બંધકોણ છે થોડોક વધારે આમ પોળો હોત, પણ અહીંયા પોળો નથી, બરાબર છે. મેં તમને સમજાવવાની એક્ઝેક્ટલી એ જ ટ્રાય કરી. મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ઉપર આ બંધકોણ આખો નક્કી થાય. ઇટ મીન્સ કે બંધારણનો આકાર નક્કી થઈ જાય. જેટલો તમે વાળો એ પ્રમાણેનો આકાર એનો કંઈક નક્કી હોય, બરાબર છે. આ પહેલો પોઈન્ટ હતો. ધેન આફ્ટર બીજો પોઈન્ટ ધ્યાન આપજો. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો કેવા હોય છે, તો કે ભાઈ ઋણ વીજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે છે. જો મેં આ બધી જ વાત તમને કરી, શું કામ એને એકબીજાને અપાકર્ષે, તો ઇલેક્ટ્રોન તો એકબીજાને અપાકર્ષે જ ને, કેમ કે એ બધાનો ચાર્જ કેવો છે, નેગેટિવ છે. ધેટ્સ વાય
બરાબર છે. તો એકબીજાને શું કરશે? એ લોકો અપાકર્ષશે. દેન આફ્ટર થર્ડ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ ખાસ ધ્યાન આપજો આની અંદર. એટલે આ પોઈન્ટ તો સમજાઈ જાય એવો છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જ હોય, પછી એલપી ના હોય કે બીપી ના હોય, એટલે કે લોન પેર ના હોય કે બોન્ડિંગ પેર ના હોય, બધા વચ્ચે અપાકર્ષણ તો થાય જ. ત્યાર પછી આ ઇલેક્ટ્રોન યુગ્મો, ખાસ ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે તેઓ વચ્ચેનું અંતર નહીં, પણ અપાકર્ષણ, આપણે એમ કે પેલા તો અંતર પછી રાખશું, અપાકર્ષણ ન્યૂનતમ થાય અને પરિણામે તેઓ વચ્ચેનું અંતર મહત્તમ હોય છે. ટૂંકમાં એ રીતના ગોઠવાય કે એમની વચ્ચેનું અપાકર્ષણ સાવ ઓછું થઈ જાય. જો અહીંયા દાખલા તરીકે આ બે વચ્ચે કેટલું અંતર હોય, તો આ બેની વચ્ચેનું અપાકર્ષણ સાવ ઓછું થઈ જાય, સાવ નહિવત થઈ જાય, ન્યા આ બંધ આવીને ઉભો રહે, બાકી તો હજી આમ હાલતો રહે. બરાબર છે. અને અપાકર્ષણ ન્યૂનતમ, પછી અંતર કેવું થઈ ગયું હોય ત્યારે મહત્તમ અંતર કહેવાય. એ અંતરને શું કહેવાય? મહત્તમ. આ બે એકબીજાથી કેટલા દૂર ગોઠવાયેલા હોય કે જ્યારે બેનું અપાકર્ષણ કેવું થઈ જાય? પૂરું. બે લો ચુંબકના સરખા ધ્રુવ છે, એને તમે સ્ટેબલી રાખી મૂકવા હોય તો શું કરો કે ભાઈ એને તમે આમ નજીક, એકને સ્ટેબલ રાખી દો, બીજાને લઈ જાઓ, બીજાને એની નજીક લઈ જાઓ, ત્યારે એક સમય એવો આવે કે જ્યારે છે ને થોડુંક આગળ હલાવો ને તો આ બીજો હલી જાય, થોડુંક આગળ હલાવો તો આ બીજો હલી જાય. તો બરાબર એવું એક અંતર કે જ્યાં અપાકર્ષણ સાવ ન્યૂનતમ હોય, એ જે અંતર છે એને મહત્તમ અંતર કહેવાય. બરાબર છે. બે વસ્તુ વચ્ચેનું અપાકર્ષણ જે છે, આને તમે આમ આગળ લઈ જાઓ, પણ એક સમય પછી થોડોક આગળ લઈ જાઓ તો હલી જાય. જે હલી જતું હોય એ જગ્યાએ બંનેને તમારે આમ સેટ કરવાના છે કે અહીંયા એ બે સ્ટેબલ રહી જાય છે, તો આને મહત્તમ અંતર કહેવાય અને ન્યૂનતમ અપાકર્ષણ કહેવાય. આ પછી તમે એમ કહો કે સર આગા રાખી દો શું વાંધો, અપાકર્ષણ ન કહેવાય? તો એને અપાકર્ષણ લાગ્યું જ ન કહેવાય, કે આકર્ષણ જ નથી. બરાબર. એકય જાતનો નિયમ જ ન લાગે ને, પછી તમે કાંઈક તો ધક્કો લાગતો હોય એટલું નજીક તમારે ગોઠવવાની વાત છે. બરાબર. કેમ કે સામે બીજો અપાકર્ષણ કરતો, એટલે આગા પાછા હલી ન શકાય, એના પછી ત્રીજો પણ હોય, એવી રીતના હોય. બરાબર. દાખલા તરીકે આ 3 છે, તો એ રીતના તમારે આને ગોઠવાય. આ વચ્ચેનો જે છે એ કઈ રીતના ગોઠવાય? તો આનું આ અપાકર્ષણ ઓછું લાગવું છે અને આનું અપાકર્ષણ ઓછું લાગવું છે, તો જ એ રીતના વ્યવસ્થિત રીતે એ ગોઠવાઈ શકે. એટલે આ ત્રીજો નિયમ છે એ એના માટેનો રહેશે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વન ધ્યાન આપજો. 4th પોઈન્ટ, સંયોજકતા કોષને આ તો તમે લોકો આગળ ભણી ગયા. સંયોજકતા કોષને વર્તુળાકાર ગણવામાં આવે છે, જેમાં શું હોય? ઇલેક્ટ્રોન યુગ્મો. બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મો કયા? એલપી અને બીપી એકબીજાના આમ તો આપણે એમ કે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી કેવા હોય? મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર કેવા હોય? ગોઠવાયેલા હોય છે, કાં તો મૂકેલા હોય છે. એ તો ખબર જ છે ને. સંયોજકતા કોષ કોને કહેવાય? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. આ કેન્દ્ર છે ને એની બાહ્યતમ કક્ષા છે, તો બરાબર છે. આ એક અહીંયા તમે કેન્દ્ર આપ્યું, બાહ્યતમ કક્ષા એટલે શું? તો અહીંયા છેલ્લે ક્યાં હોય? બધા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો એ જ રીતના ગોઠવાયેલા હોય ને. અંદર પાછી બીજી નાની કક્ષાઓ હોય. બરાબર છે. જુદી બીજી કક્ષાઓ તો હોય જ તે, પણ આ બાહ્યતમ કક્ષાની વાત છે. તો સંયોજકતા કોષને ઇલેક્ટ્રોન વર્તુળાકારે ટૂંકમાં ગોઠવાયેલો હોય છે. બસ, બીજી કોઈ જ વાત નથી. 5મો પોઈન્ટ જોઈએ. આ થોડોક ડિફિકલ્ટ ટાઈપનો પોઈન્ટ છે, સમજવામાં થોડોક નવીન લાગશે તમને.
પાંચમો પોઈન્ટ, બહુબંધને શું આવશે? એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા, એકલ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એલપી જેવા ગણવામાં આવે છે. એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. અને બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ ને એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. હવે દાખલા તરીકે અમુક એવા બંધારણ હોય કે જેમાં દ્વિબંધ હોય, તો દ્વિબંધ છે ને એ લોન પેર જેવું જ કામ કરશે. લોન પેર છે ને આમાં આપણે આગળ હમણાં જ જોશું કે ભાઈ બોન્ડિંગ પેર કરતા લોન પેર જે ઇલેક્ટ્રોન્સ છે એમની વચ્ચે અપાકર્ષણ થોડુંક વધારે હોય. જો લોન પેર છે ને લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય, પછી લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ હોય, ને સૌથી ઓછું અપાકર્ષણ હોય બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે. આ બે વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ, આની અને આની વચ્ચે એનાથી થોડુંક વધારે અપાકર્ષણ, અને આ બે જે એકલા છે એની વચ્ચે તો સૌથી વધારે તિખારા થાય, મીન્સ અપાકર્ષણ થાય. બરાબર, આવી કંઈક વાત છે. તો આમાં એવું કહેવા માંગે છે કે આના જેવા જો બે બંધ એક સાથે હોય, આના જેવા બે બંધ ઇટ મીન્સ કે દાખલા તરીકે આ HC ડબલ બોન્ડ, પછી અહીંયા છે ને આ રીતના આપણે ટ્રિપલ બોન્ડ એન કરી દે, ચાલો બરાબર છે. તો આમાં શું થાય કે આમની આ જે છે ને એ લોન પેર જેવું કામ કરે. ત્રણ બંધ એકારે છે, તો ત્રણ બંધની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 6 થઈ ગયા. તો આ એકલ અતિ ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર તો છે પણ અતિ ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, એટલે અતિશય લોન પેર કરતા પણ વધારે અપાકર્ષણ આવા ત્રણ બંધની અંદર હોય. બરાબર, દાખલા તરીકે બે બંધ જ છે, આ રીતના છે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો આ બંને કેવા છે? તો કે આ ભાઈ બંધ છે, બોન્ડિંગ પેર હોવા છતાં પણ કેના જેવા આકાર હશે? લોન પેર જેવા રહેશે. બરાબર છે. એટલે અહીંયા એવું કીધું કે બહુબંધ છે એ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા આકર્ષણ અનુભવશે, એટલા પ્રબળ થઈ જશે. અને બહુબંધ એટલે કે 2 કે 3 કરતા વધારે હોય, 2 કરતા વધારે એટલે 3 જ હોય. આ લોકોએ 2 કે 3 લખ્યું છે, ખરેખરમાં આપણે અહીંયા 3 જ ઇલેક્ટ્રોન યુગ્મ સમજવાના હોય. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને તો લોન પેર કરતા પણ અપાકર્ષણની તાકાત એની અંદર વધી જાય. એટલે આ પોઈન્ટ એવો આપ્યો છે. એટલે મેં તમને એક્ઝેક્ટલી સમજાવવાની ટ્રાય કરી કે આ બોન્ડિંગ પેર જે છે એ લોન પેર જેવું કામ કરશે, અને આ 3 છે, 3 બોન્ડિંગ પેર ભેગા થઈ ગયા તો એ લોન પેર કરતા પણ અતિશય વધારે ક્ષમતા વાળો થઈ જશે. આ ખાસ બીજી વખત એવું હોય તો સાંભળી લેજો લેક્ચરને, ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ આટલો. અને લાસ્ટ સૌથી છેલ્લો પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ ધ્યાન આપજો. આની અંદર જો અણુમાં બે અથવા વધુ સંસ્પંદન બંધારણો શક્ય હોય તો VSEPR સિદ્ધાંત ગમે તે બંધારણને લાગુ પડે છે, ગમે તે બંધારણને લાગુ પાડી શકાય. કેમ કે દરેક બંધારણની અંદર શું છે મિત્રો, તમે લોકોએ જોયું જ છે ને કે દરેક બંધારણના આકાર તો સરખા જ હોય, ખાલી ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદી જુદી હોય છે. સંસ્પંદનમાં આટલી જ વસ્તુ હોય છે. બરાબર છે. અને લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ. ફાઇનલી લાસ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કયા? તો LP અને BP વચ્ચે ઉદ્ભવતા, આ મેં તમને લખાવી તો દીધું, અપાકર્ષણની માત્રા કેટલી? તો કે ભાઈ લોન પેર અને લોન પેર વચ્ચે સૌથી વધારે, લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે એનાથી ઓછી, અને બોન્ડિંગ પેર વચ્ચે સૌથી ઓછી માત્રા હોય છે.
ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં અહીંયા એ કે ભાઈ આ બંને છે એ લોન પેર છે, આમની વચ્ચે અપાકર્ષણ સૌથી મહત્તમ હોય છે. પછી આ લોન પેર અને આ બોન્ડિંગ પેર કહેવાય, આ લોન પેર આ બોન્ડિંગ પેર, આમની વચ્ચે અપાકર્ષણ આ બંને કરતા ઓછું હોય છે. અને આ બંને બોન્ડિંગ પેર છે તો આ બંને વચ્ચે જે અપાકર્ષણ છે એ સૌથી ઓછું અપાકર્ષણ હોય છે. બરાબર છે. એટલે મેં દરેક મુદ્દાઓ તમને બહુ વ્યવસ્થિત રીતે અહીંયા કરાવી દીધા છે. આ પોઈન્ટ જે છે એ 3 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે એવો છે, 3 માર્ક્સ એક્ઝામ્સની અંદર. બરાબર છે. તૈયારી રાખજો. અને બાકી એક કોમન પોઈન્ટ છે કે જેનાથી તમને ખબર પડી કે આ અણુનો આકાર આવો કંઈક હોઈ શકે, અણુનો આકાર આનાથી તમે જાણી શક્યા, એ સૌથી મોટી વાત છે. તમને લોકોને હવે ખબર પડશે કે આ વળેલો શું કામ એને છે, આવો આકાર શું કામ એને બન્યો, કેમ કે એમની વચ્ચે કંઈક અપાકર્ષણ થયું હોય. અપાકર્ષણ લોકો પોતપોતાની રીતે એ રીતના એ દિશામાં બંધ ગોઠવાતા હોય. બરાબર છે. એનો પ્રશ્ન છે કે કઈ દિશામાં ક્યાં ગોઠવાય, એ અપાકર્ષણથી આપણને ખબર પડી જાય. અપાકર્ષણ કેટલું છે એ એના ઉપરથી આપણને સીધી ખબર પડી જાય. હા, એ એક વસ્તુ છે કે એમના વચ્ચે બંધ આટલો જ શું કામ એને બન્યો, તો એ મહત્તમ અંતરે ગોઠવાઈ ગયો હોય. પછી આપણે કોણ માપી લેવાનો એ આખું કુદરતી થઈ જશે. પછી એ કોણ આપણે આપણા સાધનો વડે માપવાના હોય છે, અને માપેલા પણ હોય છે અને ફિક્સ જ હોય છે. બરાબર. એમાં આપણે કોઈ જ આનાકાની કરી શકતા નથી. તો આ પોઈન્ટને બહુ વ્યવસ્થિત રીતે તમારે જોવાનો છે. આજે આપણે અહીંયા સુધી જ રાખશું. આ જ પોઈન્ટ મેં તમને જેમ લખાવેલા છે એ રીતના તમારી નોટબુકમાં ઉતારી નાખજો, અને 6 મુદ્દાને વ્યવસ્થિત પ્રિપેર કરજો લખીને. ઓકે. અને સમજવો હોય તો ફરી પાછો લેક્ચરને બીજી વાર જોઈ લેજો. જરાય આળસ કરતા નહીં, સન્ડે હમણાં આવે જ છે. ઓકે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.